કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં સતત 9મી વાર રજૂ કરશે બજેટ. બજેટથી પ્રધાનમંત્રીના રિફોર્મ એક્સપ્રેસને મળશે નવી ગતિ. બજેટમાં યુવા, મહિલાઓ અને ખેડૂતો પર મુખ્ય ફોકસ. આજે રવિવારે પણ ધમધમશે શેર બજાર. બજેટના દિવસે 26 વર્ષ બાદ રચાશે ઇતિહાસ. રોકાણકારો રાબેતા મુજબ કરી શકશે ટ્રેડિંગ. વર્ષ 1999માં અટલ બિહારી વાજપેયીજીની સરકારમાં રવિવારે ચાલુ રહ્યું હતું માર્કેટ. સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સોનેરી તક. ગુજરાત સેવા આયોગે સ્પોર્ટ્સ ઓથોરિટી, પાણી પુરવઠા અને હાઉસિંગ બોર્ડ સહિત વિવિધ 5 વિભાગોમાં 279 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત. 16મી ફેબ્રુઆરીએ રાત્રે 11 વાગ્યાને 59 સુધી કરી શકાશે અરજી. સુરત જિલ્લામાં ₹342 કરોડના વિકાસ કાર્યોનું કરાયું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. મુખ્યમંત્રીએ જળ સંરક્ષણ અને ઈ મોબિલિટી ક્ષેત્રે મનપાની કામગીરીની કરી પ્રશંસા. તો ટર્સરી ટ્રીટેડ વોટરથી સુરત મનપાને 400 કરોડની આવક થવા પર કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ વ્યક્ત કરી ખુશી. ગિરનાથના ભવનાથ તળેટી ખાતે 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે મહાશિવરાત્રીનો મેળો. તૈયારીઓ સંદર્ભે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. પાર્કિંગ વ્યવસ્થા માટે 25 જેટલા પાર્કિંગ પોઈન્ટ્સની ગોઠવણ. મેળા દરમિયાન કુલ 235 જેટલા ઉતારાઓ કાર્યરત. આજે ભારતીય તટરક્ષક દિવસ. વયમ રક્ષામહના મંત્ર સાથે ભારતીય તટરક્ષક દળ છેલ્લા 5 દાયકાથી ભારતના દરિયા કિનારાની કરી રહ્યું છે સુરક્ષા. સાથે મેરીટાઈમ ટ્રાન્સપોર્ટેશન તથા બ્લુ ઇકોનોમીના સાતત્યપૂર્ણ વિકાસમાં આપી રહ્યું છે મહત્વપૂર્ણ યોગદાન. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલ 5મી T20 મેચમાં ભારતનો 46 રને શાનદાર વિજય. ઈશાન કિશનની ધમાકેદાર સદી. ભારતે શ્રેણી 4-1થી જીતી.